ઓચિંતું કોઈ મને રસ્તે મળીને જરા ધીરેથી પૂછે કે કેમ છો, આપણે તો કહીએ આ દરિયા સે મોજ માને ઉપર આ કુદરતની રહેમ છે. આજે કુદરતની રહેમ છે, ઈશ્વરની ઈચ્છા છે, ત્યારે જ તમારું અને મારું મળવાનું શક્ય બન્યું હશે. તમે જ્યારે સેલ્ફી મારા વિષયની શરૂઆત કરવી છે, પણ આવા ઉદાસ ચહેરાથી નહીં, આવા મુરઝાયેલા ચહેરાથી નહીં, પરંતુ એક સ્મિત સાથે, એક હાસ્ય સાથે મારા વિષયની શરૂઆત કરવી છે. સૌપ્રથમ તો વીએમએસએસ પરિવાર દ્વારા આયોજિત મહેશ નવમીના પર્વ પર ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, વડીલો, તેજસ્વી તારલાઓ અને નારી શક્તિને સંસ્કારી નગરી વડોદરાના નદ્ધર પરિવારની પુત્રવધુ મહેશ્વરી મમતાના વંદન. તમે જ્યારે સેલ્ફી લો છો, ફોટો પાડો છો, તો શું આવા મુરઝાયેલા ચહેરાથી ફોટો પાડો છો? નહીં રે. जब थोड़ा मुस्कुराने से सेल्फी अच्छी आ सकती है, जब थोड़ा मुस्कुराने से सेल्फी अच्छी आ सकती है, तो माय डियर फ्रेंड्स, क्यों ना हंसो, पूरी जिंदगी रंगीन बन जाए. આજનો મારો વિષય है આપણી સમાજ વ્યવસ્થા और हुए में भी लग्न व्यवस्था, शादी प्रकार. આજકાલના છોકરા છોકરી વિયા કરીને તૈયાર કોને, જલ્દી વિયા જ કોણ કરना है, વિયાના નામથી જ દૂર ભાગીલા. સમાજની એડોકી થયેલી હોય કે હું સમાજથી દૂર ભાગીલા, વિયાના નામથી દૂર ભાગીલા. હું મનાંદી ઉઠી તક હેલો હું મનાંદી ઉઠી તક સમાજની 5% ભૂલ છોકરા છોકરીયાને હોય છે, પણ હું એમની 95% જે ભૂલ હોય એ મા બાપ પૂરી હોય છે. છોકરીનો બાપ હોય તો ઓકી કરશે, જરા છોકરી જોન જાય છે બાયોડેટા મંગાય છે. હવે બાયોડેટા में की જોઈશે, બાયોડેટા में की लिखेलो है तो नाम है, उम्र है, छोकरा की करे तो उरा माँ बाप रो नाम है, उरा भाई बहन ना नाड़ो दादा नो को लिखेलो है कि कोई रा बायोडेटा में लिखेलो है तो कि मेरा दोस्त कौन है, उरा मित्र कौन है. હું તો ક્યાં भी કે પહેલા પૂછો કે मेरा दोस्त कौन है, मेरा मित्र कौन है. ठीक है, जेड़ी संगत ओड़ी रंगत. જેવી સંગત ઓડી રંગત. આવી બાયોડેટા મંગાયો એ પછી મા બાપ કી કરશે, છોકરા છોકરીના મિલન વાસ્તે બોલાય છે. મિલશે છોકરો છોકરી પછી કહીશે કે ਅਸੀਂ વિચારીને જવાબ દઈશું. હવે વિચારીને લોકો તો વિચારતી રહેશે, લોકો હા કહી, લોકો તો ના કહી. મહેરબાની કરી જલ્દીથી જવાબ દેવાનો લોકો, જેથી કરી આવી તો કોઈ નવો કરજો, કોઈ અવાઈ આશા નહીં બેઠો રહે. બરાબર. બીજો કે હું કોની ક્યાંથી કે અવાઈ હા જોડી ખપે, હું કોની ક્યાંથી કે અવાઈ હા જોડી ખપે, પણ ના જોતા ઉભે બીજી કંઈ તો વ્યથા હોવી ખપે ને. હિનારી કન્ડિશન આપણે સમાજની એટલી ખરાબ થઈ છે કે છોકરા છોકરીઓને હિનારી કન્ડિશન આપણે એટલી ખરાબ થઈ છે કે છોકરીઓને વેચીલા इतना में 30 लाख में 40 लाख में. अरे इतना में तो कहीं कौन था, तो इतना में तो कहीं कौन था. तुम्हारा नवा डिमांड है तो फर्ज असाई की अलग रही से जॉय बेटे सिटी में आपना मकान में असी डिग्री ना 20 तोला सोनो ब्यांदा तो सासरा वाला तरफ 40 तोला तो થઈ છે. इतो तो कहीं बॉडी पचे कैसे ऐसा डिग्री ना एक गिफ्ट में खाली आईफोन कपन एक बाजू कहूंगा अभी क्या असा डिग्री सुखी है, भाई सुखी रही से एक बाजू राजकुमार जोरदार, बीजी बाजू राजकमल में तो सजवा ले सड़ो तो भाई डिग्री किया भी सुखी रही सकते. દીકરાનો બાપ આખી જિંદગી દેવાની ચૂંચવાન લોનના હપ્તા કરતો રહે. જો હવે દીકરીના સુખી જ રખડી રહે, ખુશી જ રખડી રહે, તો એવો કોઈ સંસ્કારી છોકરો જો, કોઈ વ્યસન નહીં કરતો એવો છોકરો જો, જેથી કરે અવાય દીકરી 4 માણવા વિશે ભીઠી રહેવું ભેડી તો એના ઘર પ્યારો કપે કે ના मैं एडो शास्त्रो જોયો. ये तो सिर्फ ट्रेलर था, पिक्चर अभी बाकी है. ये था सगाई तकरीबन हमें आया नहीं. जीवन रूपी रथ के पैठे एक स्त्री અને એક પુરુષ ઓ બે વિવાહ કરે અને લગ્ન ગ્રંથિથી જોડી જીંદમ અને બે પરિવાર એકબીજાથી આજીવન જોડી જીંદમ. જરાથી હું સમજણી થઈ મને એક વિચાર આવ્યો. जरा कि હું સમજણી થઈ તળાથી વિચાર આવ્યો કે
નવરાત્રી એની રચના કે વરઘોડો કાઢવો જ પડે કે ડીજે વગર સપ્તપદીના ફેરા નહીં ફેરે છે. આપણે પેટની ભૂખ કેટલી માત્ર ને માત્ર 80 કે 100 ગ્રામની, તો 1000 થી 1200 રૂપિયાની ડીશની की जरूरियात. मैं तो सुने हुआ है कि नव युगालारी जे प्रीत वेदी वो पालम में बंदी जाती पण चोरी रो मांडવો लाखों में की कम जाए तो कि मुंबई रो भरवे ज पड़े कि भाई रे जो तीन ना कई देड़ो છે તો કે ગુપ્ત બાને કોઈ ના કઈ રૂપે માનવાના બતાની की જરૂર. કોરોના આયો જણાથી એક વસ્તુ સમજાઈ તો ગયો કે માણો ઓછા ખર્ચામાં બી આપણો જીવન સુખીથી અને શાંતિથી જીવી શકે તો મહેરબાની કરે એવા ખોટા ખર્ચા બંધ કરો. બીજું કે ગુજરાતીમાં કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં રે માંદો થાય. જેના પાસે પૈસા હૈ वो करे तो ठीक है पर कोलिया अंतरण जाए तो પછી આ જીવન લોનરા હપ્તા ભરેલો. હું તો ક્યાં નહીં કે અવાજ જો દીકરીના દેણો હોય હવે 10 લાખ રૂપિયાનો સોનો ગયો હતા તો કે આખી જિંદગી હવે દીકરી પહેરે બેસે તો કે પડ્યા રહેશે, ક્યાં તો તિજોરીમાં પડ્યા રહેશે, કે બેંકના લોકરમાં પડ્યા રહેશે. એ બેંકના લોકરમાં કરોડો ટન સોનું પડ્યા ઉમેરા લીધે જ આપણા દેશની ઇકોનોમી નીચી છે. મહેરબાની કરે સમાજની દરેક વ્યક્તિના રિક્વેસ્ટ છે કે આપણા તરફથી આપી થોડા એવા ખર્ચા બનાવતા ઓછા કરો. જેને એક નિર્તિમાં રિક્વેસ્ટ કરવી અને પછી હું મારી વિષય પૂરો કરાવી. એક રિક્વેસ્ટ છે કે આપણને જે વસ્તુની ખબર है એ વસ્તુના આપી બીજા કોઈને પૂછવાની બંધ કરો. जैसे कि હવાની ખબર है આપણને જે વસ્તુની ખબર है એ વસ્તુના આપી બીજાના પૂછવાની બંધ કરો. જે भी करे कि समाज में જે मतभेद થયેલા ઝઘડા થયેલા वो नहीं थे. હવાને ખબર है कि फलाना सारो छोकरो के छोकरी 12 धोरण में भणता था, कोई हवाने કહ્યું कि वो फेल थी आए. जो संजय तक फोन नहीं आए तो આપણે ટેવ કેવી આપણે પૂછા સમય તક फोन करे लाव मिठाई की कम हवा मेरा उदास चेहरो सुनवा उदास चेहरो जोड़ो आवाज सुनवा. મહેરબાની કરી સમાજની એક વ્યક્તિના રિક્વેસ્ટ છે કે એવા બિનજરૂરી એકબીજાના પૂછવાનું બંધ કરા. બિનજરૂરી સીસીટીવી કેમેરા બનાવવાની કોઈ જરૂર કોની है कि વડોદરા નગરપાલિકા ચોકે ચોકે બિનજરૂરી સીસીટીવી કેમેરા લગાયા જાય. બીજો કે સમાજની એક નવી દીકરીની કોઈ ભૂલ થાય તો મહેરબાની કરે ઓના ઢક્કન નહીં રખા ની કે આપી એકબીજાને ફોરવર્ડ કરા. કુદરત આપણને ઢકે બેઠો આપણી કુદરત આપણને ઢકે બેઠો ઓની મહેરબાની है. બાકી સચ્ચા રહે એકબીજાના બોલવાઈ તો સમાજ આપણે ભેળો થયા તો વ્યવસ્થિત થયા તો કે આપી એકબીજાને મદદરૂપ થાય આપણને મદદરૂપ થાય. છેલ્લે આપણે આપણા ગર્વ થવાનો કપે કે આપણી માહેશ્વરિયા એક સુંદર પંક્તિ કહીશ કે જો કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, જો કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, જો જનક જવા આવીને આજે હળ હાંકે તો આજે આ ધરતીમાંથી સીતા નીકળે. હજુ તબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવો પણ અહીંથી બીતા બીતા નીકળે. આ એ ભૂમિની તાસીર છે જ્યાં મહાભારત વાવો ત્યાં ભગવદ્ ગીતા નીકળે.